આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાગરિક કેન્દ્રિત સુશાસનથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય અને વિકાસ સાધન બન્યું છે. ગાંધીનગરમાં ભૂમિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે આ પરિષદને સુશાસન સાથે સતત વિકાસ, આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની જરૂરિયાતને અનુરૂપ ગણાવી. મહેસૂલની જટિલ અને ગૂંચવણભરી પ્રક્રિયાઓને લોકાભિમુખ અભિગમથી સરળ બનાવવા પારદર્શક અને વિશ્વસનીય વહીવટી તંત્ર માટે આઈઓરા અને ગરવી 2.0 ડિજિટલ મંચ પરિણામકારી બન્યા હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે. આ માટેની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થતાં પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપના નવા અધ્યક્ષપદના પરિણામની સત્તાવાર જાહેરાત કરાશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંબંધિત કામગીરીની સમીક્ષા માટે રાજભવન ખાતે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ગ્રાહકોમાં ઝેરમુક્ત અને પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે વિશ્વાસ વધશે તો તેઓ વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેશે. ગુજરાત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનનું નેતૃત્વ કરશે અને રાજ્યપાલે જણાવ્યું કે વેચાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ભાર મૂકાશે. ગુજરાતમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને મોટી સફળતા મળી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યભરના આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ અને 13,000થી વધુ સ્પેશિયાલિસ્ટ કેમ્પ યોજાયા હતા, જેનો અંદાજે 63.94 લાખ લાભાર્થીઓને લાભ લીધો. 900થી વધુ રક્તદાન શિબિરોમાં માત્ર 15 દિવસમાં જ 83,873 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. કચ્છના ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 159મી જન્મ જયંતિ છે. 1857ના ક્રાંતિ વર્ષમાં કચ્છ માંડવીમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહી ભારતની આઝાદી માટે ક્રાંતિની જ્યોત જગાવી હતી. આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમના જન્મસ્થાન માંડવી અને ક્રાંતિ તીર્થ ખાતે તેમજ ભુજમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે યોજાશે. આ સમારોહમાં 8,000 છાત્રોને પદવી એનાયત કરવા સાથે 40 છાત્રોને સુવર્ણચંદ્રક આપવામાં આવશે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે વાવાઝોડું સર્જાયું છે. વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું નલિયાથી 290 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં રચાયું છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ફરી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા દર્શાવાઈ છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરના વિવિધ ગામોમાં સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત થવા લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. આ સાથે ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જિલ્લાના શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ શહેરીજનોએ સ્વચ્છતા શપથ લીધા હતા. તો બીજી તરફ ગ્રામ્ય સ્તરે પણ લોકો સક્રિય ભાગીદારી સાથે જોડાઈને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. ભુજના હવાઈ મથક ખાતે હવાઈ દળ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન આજે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન નિહાળી શકાશે. આ પ્રદર્શન જોવા ઈચ્છતા વ્યક્તિ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ વિદ્યાર્થીઓએ શાળા કોલેજના ID કાર્ડ સાથે રાખવાના રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે. સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ GSTના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે. પરિણામે પશુપાલકો, ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના વિઝન સાથે લેવાના દ્રઢ નિર્ણયોનો લાભ દેશભરના સહકારી મંડળીઓને મળી રહ્યો છે. કચ્છના સરસપુર ગામના પશુપાલકોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ દ્વારા અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.